બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી। ગુજરાતના રાજકારણને લઈ અને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જાણકારી મળી રહી છે ગુજરાતના રાજકારણની અંદર સૌથી મોટા સમાચાર। હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ ફેરફાર નહીં થાય તેવું સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે। કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં આવા સંકેતો આપવામાં આવ્યા હોવાની જાણકારી પણ મળી રહી છે। રાજ્યમાં વધુ એક ચૂંટણી પાટીલની અધ્યક્ષતામાં લડાશે તેવી જાણકારી પણ અત્યારે સૂત્ર સમક્ષથી મળી રહી છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ જે આવી રહી છે તે પાટીલના અધ્યક્ષ સ્થાને થશે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ઓગસ્ટ માસમાં ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડશે ત્યાં સુધીની વિગતો ત્યારે મળી રહી છે। હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર જોવા નહીં મળે તે પ્રકારની વિગતો ત્યારે સામે આવી રહી છે। કમલમ ખાતે જે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં આ સંકેતો આપવામાં આવ્યા છે। આ જે સંકેતો અને એંધાણ છે તે ત્યાં વર્તાયા છે। રાજ્યમાં વધુ એક ચૂંટણી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં લડાઈ શકે છે। તો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો સમાવેશ થાય છે। તે ચૂંટણીઓ હવે નજીક છે ત્યારે તે ચૂંટણીઓ પણ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને લડાઈ શકે છે તે પ્રકારની માહિતી અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। એટલે કે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય છે। હાલ ભાજપ પ્રદેશ સંગઠનમાં કોઈ પણ જાતના મોટા ફેરફારો નહીં થાય તે પ્રકારના એંધાણ અને સંકેતો અહીં વર્તાઈ રહ્યા છે। કમલમ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે બેઠકની અંદર આ સમાચારો છે જે સૂત્ર પાસેથી અત્યારે મળી રહ્યા છે તે અંતર્ગત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવનારા સમયમાં યોજાવાની છે તે તમામ ચૂંટણીઓ હવે સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાઈ શકે છે। ઓગસ્ટ માસમાં ચૂંટણીનું નોટિફિકેશન પણ બહાર પડવાનું છે એટલે કે ઓગસ્ટ માસ સુધી સી.આર. પાટીલ છે તે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહેશે તે પ્રકારની આ સંકેતો અત્યારે સામે આવી રહ્યા છે। કમલમ ખાતે વિશેષ બેઠકનું આયોજન ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજો છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યાંથી આ સમાચાર છે તે સૂત્રો સમક્ષથી મળી રહ્યા છે કે હવે જે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જે હવે ટૂંક જ સમયમાં જાહેર થવાની છે તે ચૂંટણીઓ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને જ લડાશે તે પ્રકારની વિગતો છે। એટલે કે ગુજરાતના રાજકારણના આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે। ઘણી અફવાઓ હતી કે વહેલી તકે સી.આર. પાટીલ છે તે અહીંથી પ્રદેશ અધ્યક્ષ પદ છોડવાના છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર આપી રહ્યા છે। ઉજ્જવલ, આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય છે। ઘણી અટકળો હતી અને તે વચ્ચે અત્યારના જે સમાચાર મળી રહ્યા છે કે હવે આજે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ હવે સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને થશે। શું છે જાણકારી? જી બિલકુલ, સી.આર. પાટીલ જ્યારે કેન્દ્ર સરકારની અંદર એક કેબિનેટ કક્ષાનો હોદ્દો ધરાવે છે, કેબિનેટ મંત્રી બની ચૂક્યા હતા, ત્યારબાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ગુજરાતના નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે કોનું નામ આવશે। તો કે સારંગપુર હનુમાનજી મંદિર ખાતે મળેલી કાર્યકારી બેઠકની અંદર પણ વિવિધ અટકળો ચાલી હતી, જ્યાં પૂર્ણેશ મોદીનું નામ પણ વહેતું કરવામાં આવ્યું હતું। પરંતુ કેબિનેટ મંત્રી બન્યા પછી સી.આર. પાટીલ પહેલી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મહત્વની એક બેઠક કરી હતી, ત્યાં સૂત્રો તરફથી એવી પણ વાત બહાર આવી છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે આવી રહેલી જે ચૂંટણીઓ છે એનું નોટિફિકેશન સંભવત રીતે ઓગસ્ટ મહિનામાં બહાર પડે તેવી શક્યતાઓ છે। અને આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફરીથી સી.આર. પાટીલની આગેવાનીમાં જ લડાશે તેવી સ્પષ્ટ સંકેતો વહેતા કરવામાં આવે છે। સૂત્રો તરફથી આ હકીકત આવી છે। એટલે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ હાલ કોઈ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો નથી એ વાત પણ સામે આવી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે વાત ચર્ચાતી હતી કે નવા પ્રદેશ અધ્યક્ષ આવશે અને સંગઠનમાં ફેરફાર થશે, પરંતુ આ સંકેતો જે વહેતા થયા છે તેના પરથી સ્પષ્ટ લાગે છે કે અત્યારે હાલ સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત રહેશે। એટલું જ નહીં, ઓગસ્ટ મહિનામાં આવી રહેલી આ ચૂંટણીઓમાં પણ એમની આગેવાનીમાં જ લડાશે। જી ઉજ્જવલ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર।